એક ગામની બાજુમાં મોટું જંગલ આવેલું હતું. ત્યાં એક ઘરડા ડોશી દેશી નળિયાવાળા મકાનમાં રહે છે. રાત્રિનો સમય છે. ધીમો ધીમો વરસાદ આવે છે. ડોશીના ઘરમાં પાણી પડે છે. ડોશીને વરસાદનો બહુ જ ડર લાગે છે અને એ બોલે છે, હું સિંહથી ના બીવું, વાઘથી ના બીવું, વરુથી ના બીવું, પરંતુ આ ટાઢા ટબુકલાથી બહુ જ બીવું છું. મને આ ટાઢા ટબુકલાનો બહુ જ ડર લાગે છે. ડોશીના ઘરની પાછળ એક સિંહ ઊભેલો તે આ વાત સાંભળી ગયો. અને સિંહે તો ત્યાંથી ચાલતી પકડી અને વિચારવા લાગ્યો કે આ ટાઢું ટબુકલું કોણ હશે? મારાથી પણ બળવાન હશે, એટલે જ ડોશી મારાથી નથી બીતા અને ટબુકલાથી બીવે છે. એ જ વખતે જોઈતો કુંભાર તેનો ખોવાયેલ ગધેડો શોધવા નીકળેલો, અને રાત્રિના અંધારામાં જોઈતા કુંભારે તેનો ગધેડો સમજીને સિંહનો કાન પકડી લીધો અને 2 થી 4 ડફણા લગાવી દીધા. સિંહને તો એમ જ લાગ્યું કે નક્કી ટાઢે ટબુકલે મારો કાન પકડ્યો છે. સિંહ તો ડાહ્યો ડમરો થઈને માંડ્યો ચાલવા. જોઈતો સમજ્યો કે આ મારો ગધેડો જ છે. એટલે એ તો તેના પર બેસી ગયો. થોડી વારે ચાંદામામા ઉગ્યા અને અજવાળું થયું. જોઈતા કુંભારે નજર કરીને જોયું તો પોતે સિંહ ઉપર બેઠેલો છે. એ જ વખતે એક વડલો આવ્યો, અને જોઈતો કુંભાર તો વડની ડાળે લટકી ગયો. અને સિંહ તો બિચારો ભાગ્યો. એ તો ઝડપથી દોડતો જાય છે, અને જે જાનવરો સામા મળે તેને કહેતો જાય છે, ભાગવા માંડો, જંગલમાં ટાઢું ટબુકલું આવ્યું છે. આ વાત સાંભળીને સર્વે પ્રાણીઓ ભાગ્યા. સિંહ, સસલું, હરણ, વાઘ, વરુ, સર્વે ભાગ્યા. એ જ વખતે સિંહણ સામી મળી. તેણે આ સર્વેને ઊભા રાખ્યા અને પૂછ્યું કેમ આટલા બધા ભાગો સવો? સિંહે કીધું કે જંગલમાં ટાઢું ટબુકલું આવ્યું છે અને કાન પકડીને મારે છે. સિંહણ કે ખોટી વાત, હું ના માનું. સિંહ કે સાચી વાત છે. બંને વચ્ચે વિવાદ થયો. એટલે સિંહણ કહે, સર્વે પાછા ચાલો અને મને બતાવો. બધા પ્રાણીઓ પાછા આવ્યા. સિંહે દૂરથી વડલો બતાવ્યો અને કીધું પેલા વડલા નીચે ટાઢું ટબુકલું છે. તારામાં હિંમત હોય તો જોઈ આવ. સિંહણ તો ગઈ વડલા પાછે. વડલા ફરતા 1-2 આંટા માર્યા અને ત્યાં વડલા નીચે જ બેઠી. અને સિંહને બોલાવ્યો, આયા આવો, તમે ખોટા ડરો છો, આયા કંઈ પણ નથી. થોડી વારે સિંહ પણ આવ્યો, અને સિંહણની બાજુમાં બેઠો. ધીરે ધીરે બીજા પ્રાણીઓ આવ્યા, અને સર્વે વડલા નીચે બેઠા. ઉપર બિચારો જોઈતો કુંભાર ડાળી પર લટકે છે. એ તો માંડ્યો ધ્રુજવા અને ડાળી મુકાઈ ગઈ. એ તો પડ્યો સિંહણ ઉપર. અચાનક સિંહણ ભાગી, અને બીજા પ્રાણીઓ પણ ભાગ્યા. સિંહણની તો કેડ ભાંગી ગઈ. જોઈતાને પણ બહુ જ વાગ્યું. એ તો ઢસડાતો વડના થડની પોલમાં જઈને બેસી ગયો. સિંહણ તો બિચારી ઢસડાતી ભાગતી જાય છે. એ જ વખતે એક વાંદરો સામો મળ્યો. એને પૂછ્યું કે શું થયું? સિંહ કે જંગલમાં ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણ કે ના, ખોટી વાત, એ તો કેડ ભાંગણું છે. બંને વચ્ચે વિવાદ થયો. સિંહ કે ટાઢું ટબુકલું અને સિંહણ કહે કેડ ભાંગણું. વાંદરો કહે ચાલો મને બતાવો એટલે હું તપાસ કરીને કહું કોનું સાચું છે. બધા પાછા આવ્યા અને દૂરથી વડલો બતાવ્યો. જોવો, પેલા વડલા ઉપર બેઠું છે. વાંદરો તો ગયો ને વડલા ઉપર ચડ્યો. બધી ડાળીઓ ફરી વળ્યો. આવ્યો નીચે અને સર્વે પ્રાણીઓને બોલાવ્યા, તમે બધા ખોટા બીવો છો. આયા ટાઢા ટબુકલા નામનું કોઈ પ્રાણી છે જ નહીં. ધીરે ધીરે બધા આવ્યા અને એક લાઈનમાં બેસી ગયા. જોઈતાને ખબર પડી ગઈ કે બધા મારાથી જ બીવે છે. જોઈતા કુંભારે ગમ્મત કરવા પાછળથી કોઈને ખબર ન પડે તેમ વાંદરાનું અને સિંહનું પૂંછડું એકબીજા સાથે બાંધી દીધા, અને પછી જોરથી રાડ પાડી. અને સર્વે પ્રાણીઓ ભાગ્યા. સિંહ અને વાંદરો એકબીજાની વિરુદ્ધ દિશામાં ભાગ્યા. અને બંનેના પૂંછડા ખેંચાણા. વાંદરાને એમ થયું કે મારું પૂંછડું ટબુકલાએ પકડ્યું છે, અને સિંહને પણ એમ જ લાગ્યું. માંડ્યા બંને જોર કરવા, અંતે વાંદરાનું પૂંછડું તૂટી ગયું. અને સર્વે ભાગ્યા. આગળ જતા સિંહ કહે મારું સાચું ને ટાઢું ટબુકલું છે ને? સિંહણ કે નાહો, કેડ ભાંગણું છે. એ જ વખતે વાંદરો બોલ્યો, તમારા બેઉની વાત ખોટી. ટાઢું ટબુકલુંય નથી અને કેડભાંગણુંય નથી, આ તો પૂંછડાતોડ છે. અને બધા પ્રાણીઓ ડરના માર્યા દૂર જંગલમાં ભાગી ગયા. અને સવાર પડતા જ જોઈતા કુંભારે તેના ઘરની વાટ પકડી. આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.